જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ એટલા માટે કેમ કે અત્યારે લંડનમાં વાગ્યા છે સવારના 8 વાગ્યા અને સન્ડે છે ને અમે જઈએ છીએ લગ્નમાં. મહેશ્વરભાઈ પાછળ બેઠા છે. એવું છે કે લગ્નમાં અમે કોઈને ઓળખશું તો નહીં, ખબર નથી કોના લગ્ન છે, પણ અમે મારા પતિદેવને થોડી કંપની આપવા માટે અમે મમ્મી દીકરો જઈએ છીએ એની સાથે. મહેશ્વરભાઈ મારી સાથે આવે છે. જય શ્રી કૃષ્ણ કર બધાને. મહેશ્વરને આજ જરાક વહેલો ઉઠાડ્યો છે એટલે ભાઈનું મૂડ નથી. આજનું વેધર એ બહુ સારું છે લંડનનું. સરસ તડકો નીકળો છે. ઉનાળો ચાલુ થઈ ગયો પણ હમણાં ઉનાળા જેવું કંઈ લાગતું નથી. એવરીડે વરસાદ આવે પણ આજે થોડુંક વેધર સારું છે, તડકો નીકળો છે. તો અમે હોલે પહોંચી ગયા છે. હોલ અત્યારે તો ખાલી ખમ છે કેમ કે બધા બ્રેકફાસ્ટ કરવામાં છે બિઝી. મહેશ્વરભાઈને મજા આવી ગઈ અહીંયા દોડવાની. અહીંયા બધો નાસ્તાનું બધા લઈને જાય છે. ચાલો. હા દીકરા, મજા આવી ગઈ તને? પાપા બધી તૈયારી કરે. મારા પતિદેવ અહીં બધી તૈયારીઓ કરે છે. લાઈટો બધી બંધ રાખી એટલે બધું દેખાશે નહીં સરખું. થોડાક વધારે બિઝી છે બધી અર્થવ્યવસ્થામાં, વરરાજાને બેસાડવામાં. મારી યારે બોલવાનો ટાઈમ નથી. આપણે હિન્દુ ધર્મમાં ક્યારેય મોટા નાના છોકરાઓના પગને ટચ કરે નહીં. An elder never touches the feet of a younger person except he is a priest, a brahman, a sadhu, a sage, or a guru, a spiritual leader. So ladies and gents, these are the only 3 exceptional circumstances when an elder touches. મેં ને મહેશ્વરે થોડીક છેલ્લી સીટ પકડી, છેલ્લેથી બીજી ચેરમાં બેઠા એટલે અમારે અહીંયાથી ઊભું થઈને જવા થઈ ગયા. થોડાક લગ્ન ચાલુ થાય એટલે અમારા મમ્મી દીકરાનો પ્લાન છે કે ધીમે એકથી કોઈને ખબર ના પડે એમ ઊભું થઈને વયું જવાનું છે. પણ કોઈને ખબર પડી જાય છે કે આપણે ઊભા થઈને વયા ગયા તો શું કરશું? અહીંયા આજુબાજુ બહુ સરસ જગ્યા છે. તો મહેશ્વર મને એમ કહેતો હતો કે તું મને પછી થોડી વાર લઈ જાજે બારે. તો બસ કન્યા પધરાઓ સાવધાન થયું એટલે અમે મમ્મી દીકરો છાના મના પાછળની ચેર ઉપરથી ઊભા થઈને વહી આવ્યા. મહેશ્વરને અહીંયા રમવું તું ને સરસ જગ્યા છે તો અહીંયા રમે છે ને હું આટા ફેરા મારું છું. હજી લગ્નને કલાક થશે પૂરા થતા.
તો હું ને મહેશ્વર સીધ જાઉં તને ઉપર મારા વ્લોગ જોઈને ઘણા લોકોના કોમેન્ટ્સ આવતી હતી કે તમારા હસબન્ડ શું કરે. તો મારા હસબન્ડ યુકેમાં હિન્દુ પ્રિસ્ટ છે, વેડિંગ ને બધું કરાવે. અમારા ઘરમાં 3 પ્રિસ્ટ છે. એક તો પિયુષભાઈ કથાકાર છે અને અમારો જયદત્ત એ પણ વેડિંગ ને બધું કરાવે. અમે ભલે ભારત દેશથી આટલા દૂર છે પણ અમે અહીંયા પણ આપણા ભારત દેશનો ધર્મ અને સંસ્કૃતિ આગળ વધારીએ છીએ. અમારાથી જેટલું પણ બને એટલું અમે અહીંયા કરીએ છીએ. આ મહેશ્વર હવે મારા વ્લોગમાં તમને દેખાય છે. મહેશ્વર સિક્રેટ કહું બધાને, તું મારા વ્લોગમાં શું કામ આવે? શું કામ આવે? કહું બધાને, કેવા દે ને. એણે એક મારી સાથે ડીલ કરી. બસ લે, નવાય નહીં વરસાદમાં. આઈના પાણીએ નવાય. બહુ વરસાદ આવે છે આજે. 1.5 કલાકથી વરસાદ ચાલુ છે. ગઈકાલે સરસ વેધર હતું, આજ પાછું બગડી ગયું. હાઈ પલળી ગયો. લંડનના પાણીએ નવાય નહીં. વરસાદનું પાણી બહુ ઠંડુ હોય. કામેશ્વર અતિશય ઠંડુ હોય. બારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પણ અંદરનું વાતાવરણ કંઈક આવું છે. ભગવાનને અલ્પાબેન તૈયાર કરે છે. લક્ષ્મીનારાયણ ભગવાન ને બધા તૈયાર થાય છે અત્યારે. સરસ માતાજી જો સરસ તૈયાર થઈ ગયા. બતાવ તો બેન. ઝાડવો તો ખરા બેન. બેન વરસાદ આવે શું ખાશું આપણે? આજે ભજીયા ખાશું. ભજીયા. ઓહો, મારી બેન થાકી ગઈ છે, લેવા દે ને. એટલે તું બનાવીશ? નહીં, હું તો બનાવીશ. તો બા બનાવશે? એ આ હું કોણ બનાવશે? મહેશ્વર એમ કે બા બનાવશે. બા બનાવશો તમે? ખાવાનું મન થયું છે છોકરાઓને. બા હા. બા બનાવશે. મેં પનીર છે. પનીર છે, હા. હવે બન્યું એવું કે ભજીયાની શરૂઆત તો કરી પણ ફ્રીજમાં કંઈ ધાણા તો હતા નહીં. ધાણા જ પૂરા થઈ ગયા ને અમે એટલા દિવસથી લગ્નમાં હતા એટલે લેવા જવા પહોંચાડું નથી. તો અહીંયા બાજુની શોપ છે ત્યાં હવે ધાણા લેવા જવાની હિંમત કરું છું. એ ધાણા વગર ચટણી મજા ન આવે. ધાણા લઈ આવી પણ બહુ જ વરસાદ આવે છે. પલળી ગઈ હું આખી. ધાણા મળી ગયા. ભજીયાની તૈયારી થઈ ગઈ. મેથી, મરચાં, બટેટા, પનીર, બ્રોકલીના ભજીયા છોકરાને ભાવે, પનીરના છોકરાને, ને આ બધા અમારા માટે. આટલી જાતના ભજીયા આજે થશે. કઢીમાં બોળીને ખવાય ભજીયા. મારા ભજીયા થઈ ગયા. ધવલભાઈ ગયા પછીથી પહેલી વખત અમે ભજીયા કર્યા છે. તો ચાલો બધાય ભજીયા ખાવા. અમારા અલ્પાબેન ભજીયા વિશે 2 શબ્દ કહેશે. બોલો અલ્પાબેન. વરસાદ થાય તો ભજીયા ખાવાના, પણ એનો મતલબ એમ નહીં કે રોજ વરસાદ થાય તો રોજ ભજીયા ખાવાના. હેલ્ધી ફૂડ ખાવાના. આજે ખાઈ લેવાનું. બસ ભજીયા ખવડાવી લીધા, ભજીયા ખાઈ લીધા. ત્યાં છોકરાઓને લેવાનો ટાઈમ થઈ ગયો. આજે બંનેનો ક્લાસ હોય તો 9:30 નો ક્લાસ પતે એટલે હું લેવા નીકળી ગઈ. અને હજી બાકી છે ભજીયા ખાવા. તો છોકરાઓ પનીરના ભજીયા ખાશે. તો બસ ગઈકાલે વેડિંગમાં ગયા હતા પણ થોડું મેં વ્લોગ કર્યો ત્યાં મારી મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ એટલે આખો વ્લોગ ના થઈ શક્યો. પણ વેડિંગમાંથી આવ્યા અને સવારમાં મારા હસબન્ડની ફ્લાઇટ હતી. ઇટલી વેડિંગ કરાવવા ગયા છે તો કાલે પાછા આવી જશે રિટર્ન. બસ તો દોડાદોડી કરીએ ને મજા કરીએ. આ હતો મારો આજનો વ્લોગ. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો લંડનમાં મેઘરાજા બહુ
હરકમાં આવી ગયા છે. અત્યારે બહુ વરસાદ આવે છે, થોડું ડિફિકલ્ટ થાય છે વરસાદમાં ડ્રાઇવિંગ કરવાનું. અને મેસેજ એ આવી ગયા કે ફ્લડ થશે ચારે બાજુ થોડી થોડી જગ્યાએ. અહીંયા લંડનમાં થોડો વરસાદ વરસે ને ત્યાં બધે પાણી બહુ ભરાઈ જાય. તો જોઈએ કાલે શું થાય.